તો ચિરાગભાઈ, અમારા દર્શકો જાણવા માંગે છે કે તમે આ મોટિવેશનલ સ્પીકર તરીકેની તમારી જર્નીની શરૂઆત કઈ રીતના થઈ? મારું 12 કોમર્સ મેં કમ્પ્લીટ કર્યું પછી હું નોકરીની શોધ માટે હતો અને દિવાલ ઉપર જે મોબાઈલ નંબર ને સંસ્થાનું નામ લખ્યું હોય તો હું જેટલી પણ દિવાલ ઉપર મને જ્યાં નામ મળતા ત્યાં હું બધાના નંબર લઈને હું બધાને કોલ કરતો કે ભાઈ જોબ છે પણ લગભગ 50-60 અલગ અલગ દિવાલના જે નંબર હતા એના ઉપર મેં કોલ કર્યા. એમાંથી મને એક જગ્યા ઉપર મને રિસ્પોન્સ મળ્યો કે લિફલેટ ડિસ્ટ્રીબ્યુશન માટેના બોયઝની જરૂર છે. મને જોબની જરૂર હતી, પરિવારની જવાબદારી હતી, તો મેં લિફલેટ ડિસ્ટ્રીબ્યુશનના બોય તરીકેનું મેં કામ સ્ટાર્ટ કર્યું. 6 મહિના જેવું મેં કામ કર્યું. એ જર્નીમાંથી મને એક જગ્યા ઉપર ટ્યુશન ક્લાસમાં વેકેન્સી આવી આસિસ્ટન્ટ તરીકે. ટ્યુશન ક્લાસમાં મેં 6 મહિના આસિસ્ટન્ટનું વર્ક કર્યું. ત્યાંથી મને શિક્ષકોને ભણાવતા જોઈ. શિક્ષકોનો કિરદાર એટલે આમ રાજા જેવો કિરદાર કે શિક્ષક ક્લાસમાં આવે એટલે બધા લોકો ઊભા થઈને એમનું સ્વાગત કરે, ગુડ મોર્નિંગ સર ને બધું વિશ કરે. તો મને ક્યાંક ને ક્યાંક અંદરથી એવું થયું કે હવે મારે છે ને એક શિક્ષક તરીકે મારે કામ કરવું છે. અને ત્યાંથી શિક્ષક તરીકેની જર્ની સ્ટાર્ટ થઈ. શિક્ષકમાંથી સુપરવાઇઝર બનવાનું મને મોકો મળ્યો. સુપરવાઇઝરમાંથી મારું કામ જોઈને સંસ્થાને એવું થયું કે તમે પ્રિન્સિપલનું પણ સારું કામ કરી શકો છો. અને 22 વર્ષની ઉંમરે હું ગુજરાતનો પ્રથમ પ્રિન્સિપલ બન્યો. અને ત્યારબાદ મેં પોતાનું સ્ટાર્ટઅપ એટલે અમે અમારી સ્કૂલ પણ ભાગીદાર મિત્રો સાથે શરૂ કરી. સ્કૂલમાં ટ્રસ્ટી તરીકેનું પણ કામ કર્યું. અને એ કરતાં મને એવું લાગ્યું કે મારું જે નોલેજ છે આ 10 વર્ષ એ માત્ર એક સંસ્થા પૂરતું સીમિત રહી છે. હવે મારે મારા નોલેજને જો ગુજરાતના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવું હોય તો મારે કંઈક એવું કામ કરવું પડશે કે લોકો મને વ્યવસ્થિત રીતે સાંભળે, સમજે અને એના જીવનમાં કંઈક ચેન્જીસ આવે. અને પછી મને મોટિવેશન સ્પીકર તરીકેની મને જર્ની મેં સ્ટાર્ટ કરી. ખૂબ જ પ્રેરણા સ્વરૂપ જર્ની છે તમારી ચિરાગભાઈ. પેમ્પલેટ ડિસ્ટ્રીબ્યુશન કરવું આજના છોકરાઓ માટે એક નાનું કામ હોઈ શકે છે, પણ તમે તમારી જર્નીની વાત કરી જે હજારો લોકો સુધી પ્રેરણા સ્વરૂપ રહેશે કે પેમ્પલેટ ડિસ્ટ્રીબ્યુશનથી એક શિક્ષક, પછી ટ્રસ્ટી, પ્રિન્સિપલ વચ્ચે રહી ગયા તમે ઘણા વર્ષો સુધી અને અત્યારે એક મોટિવેશનલ સ્પીકર તરીકે તમે ભૂમિકા ભજવો છો. એ ખૂબ જ તમારી સારી વાત છે.